નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર, રેલી, કેક કટિંગ સહિતના વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ. અંકલેશ્વરની પાનોલીની જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. બાજુમાં આવેલ બીઆર એગ્રોમાં આગ ફેલાતા દોડધામ મચી. 12 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અંકલેશ્વરમાં બિહાર દિવસની ભવ્ય ઉજવણી. બિહાર સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્ય કક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. સ્નેહ મિલન અને રંગારંગ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરમાં બિહારના મંત્રી જીવેશ મિશ્રાનું મોટું નિવેદન. ચૂંટણીમાં એનડીએ ગઠબંધન 225 બેઠક જીતશે. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર, રેલી, કેક કટિંગ સહિત વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર મોટી સંખ્યામાં સંસ્થાઓ, રાજકીય પાર્ટીના નેતાઓ, આગેવાનો સહિતના કાર્યકરો ઉમટી પડ્યા હતા. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રતિમા, ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ સભ્ય મનસુખ વસાવા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો, કિરણ સોલંકી સહિત તમામ મોરચાઓ તથા સફાઈ કામદાર સેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો જોડાયા હતા. જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ રેલવે સ્ટેશન સર્કલ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ સહિતના લોકોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બંધારણના ઘડવૈયાના કાર્યો અને દેશ માટેના યોગદાનને વાગોળ્યા હતા. રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને બામસેફ ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સિવાય વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો, દલિત સમાજ સહિતના લોકો દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા. સાથે સ્વયં સૈનિક દળ દ્વારા બાબા સાહેબ આંબેડકરને સલામી આપી શહેરમાં રેલી નીકળી હતી. જેમાં નાના બાળકોથી લઈ મોટાઓ પણ જોડાયા હતા. ભારતના બંધારણના ઘડવૈયા અને શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓની આજે 134મી જન્મ જયંતિ છે, એમનો 14/4/1891માં જન્મ થયો હતો અને બાબા સાહેબે પોતાના જીવન દરમિયાન જે સંઘર્ષ વેઠેલા છે અને જે ક્રાંતિ કરી છે, સંઘર્ષ પછી એમને મુખ્ય ભાર આપ્યો હતો કે શિક્ષણ પ્રાપ્ત કરો અને સંઘર્ષ કરો અને સૌને સમાન અધિકાર મળે એ માટે પણ એમના અવિરત યથાર્થ પ્રયત્ન રહ્યા. બાબા સાહેબ એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વિભૂતિ કહી શકાય. એમના જેટલું શિક્ષણ અત્યારે પણ આજની તારીખે પણ અન્ય કોઈ પ્રાપ્ત કરેલું નથી. આજે વિશ્વ વિભૂતિ, વિશ્વના જ્ઞાનના પ્રતીક ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકર સાહેબનો 134મો જન્મદિવસ હોય. આ પ્રસંગે બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ, આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ તથા વિવિધ સંગઠનો એકત્ર થઈ આજે બિન રાજકીય રીતે, બિન પક્ષીય કે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉજવણી કરવામાં આવી છે. આ દિવસે સમાજના તમામ લોકોને મંગલ કામના સાથે બાબા સાહેબ આંબેડકરના અધૂરા સ્વપ્ને અને તાજેતરમાં જે ભારતની જે પરિસ્થિતિ છે, ભારતના કોમવાદમાં, જાતિવાદમાં જે વહેંચી અને અખંડ ભારતને જે ખંડિત કરવાની પ્રવૃત્તિ છે એને વખોડીએ છીએ. સાથે જ ભારતની અંદર એકતા, અખંડિતતા બની રહે એના માટે પ્રતિજ્ઞા લીધી છે, સંકલ્પ કર્યો સંવિધાનની સંકલ્પ પ્રસ્તાવનાનો. અને આ દિવસે ભારત દેશના તમામ બાંધવોને, બહુજન સમાજના તમામ લોકોને શુભેચ્છા છે. વકીલ મંડળ
તથા અન્ય સંગઠનોને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જલ એકવા નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ બીઆર એગ્રો કંપનીમાં પણ ફેલાતા દોડધામ મચી ગઈ હતી. આ આગ ફાટી નીકળતા 12 જેટલા ફાયર ટેન્ડરોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આજ રોજ નેચરલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી. તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જલ એકવા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. કંપની સંચાલકોએ તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા. જો કે વિકરાળ આગે બાજુમાં આવેલ બીઆર એગ્રો કંપનીને ચપેટમાં લેતા સમગ્ર કંપનીમાં ફેલાતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસી, નગરપાલિકા ભરૂચ સહિત ખાનગી કંપની મળી 12 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જોકે આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું. એમાં સવારે કરીબન 7:30 વાગ્યાની આસપાસ બાજુમાં જલ એકવા કરીને કંપની છે, ત્યાં આગળ એમાં આગ લાગી હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ, એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારા એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો. જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે ને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ, એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં, અને કોઈ જ મેન પાવર હતા નહીં. એ સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી. એ બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી, કમસે કમ 15 થી ઉપર તો ગયા હશે. એટલે મારા આવતા પહેલા જે આવ્યા હશે તે અલગ. આગ ઉપર કાબુ હવે આગ ઉપર એકદમ કાબુ છે, એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે આગ. અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજિત નુકસાનની ગણતરી તો સાહેબ એ તો હવે હમણાં તો નહીં કહી શકાય. એનું આખું એક કેલ્ક્યુલેશન કરીને પછી ઘટના કેટલા વાગે બની છે? ઘટના બાજુવાળી કંપનીમાં 7:30 વાગે બની હતી અને 7:30 વાગે ત્યાં બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ એકદમ એમને અડીને છે. તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી. કોઈ જાનહાનિ નથી, કોઈ મેન પાવર જાણવા મળ્યું છે કોઈ? ના, હજુ સુધી કોઈ કારણ જાણવા નથી. ઓકે, થેન્ક યુ. ભરૂચ જિલ્લા ભાજપમાં અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં રાજ્ય કક્ષાના પ્રધાન પ્રફુલ પાનસેરિયા, બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા, રાજ્યસભાના સાંસદ શંભુશરણ પટેલ, અંકલેશ્વર ભરૂચના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે બિહાર દિવસ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત સ્નેહ મિલન સમારંભની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાસે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા, બિહાર રાજ્યસભાના સાંસદ શંભુશરણ પટેલ, બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારત અને સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના મંત્રનું જીવંત રૂપ ગણાવ્યું હતું. ગુજરાત અને બિહાર વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને સહઅસ્તિત્વનો એક નાતો બંધાયો છે. ત્યારે આ કાર્યક્રમો દ્વારા એ ભાઈચારો વધુ મજબૂત બને ત્યારે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક ઝા, ભરૂચ જિલ્લા ભાષાભાષી સેલ કન્વીનર અનિલ શુક્લા, જિલ્લા ભાજપના આગેવાનો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, બિહાર સમુદાયના આગેવાનો તથા મોટી સંખ્યામાં બિહારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક શ્રેષ્ઠ વિચારધારા એ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ભારતનો જમીન એ આપણા માટે સન્માનીય છે. ત્યારે ગુજરાતની સ્થાપના દિવસ હોય ત્યારે બિહાર, અન્ય રાજ્યોની અંદર એની ઉજવણી કરવામાં આવે છે અને અન્ય રાજ્યોની ગુજરાતના જે રાજ્યના લોકો રહેતા હોય એ વ્યવસ્થા કરીને એ રાજ્યની
સ્થાપના દિવસ ઉજવતા હોય છે. ત્યારે બિહારનો સ્થાપના દિવસ ગુજરાતમાં સુરત, અમદાવાદ અને અન્ય શહેરોની અંદર જ્યાં જ્યાં બિહાર પરિવારજનો રહે છે એ લોકો દ્વારા, એ પરિવારજનો દ્વારા એ સ્થાપના દિવસ ઉજવાય છે. ત્યારે અહીંના તમામ ગુજરાતીઓ એ ગૌરવ અનુભવે છે કે અમારા ભારત દેશ એક છે, એક ભારત શ્રેષ્ઠ ભારતનો આ નારો છે. વસુદેવ કુટુંબકમની એ ભાવનાઓથી અમે જોડાયેલા છીએ. ત્યારે અમને ગર્વ છે, અમને દરેક રાજ્ય પર ગર્વ છે, દરેક ભાષા પર ગર્વ છે, દરેક જાતિ, જ્ઞાતિ અને પ્રાંત પર અમને ગૌરવ છે. એટલા માટે આજે બિહાર દિવસના ઉજવણી ધામધૂમથી गुजरात में अंदर करवामा આવી. सबसे पहले हम लोग गुजरात के तमाम अवाम को धन्यवाद देते हैं, आभार व्यक्त करते हैं कि हमारे एक भारत और एक श्रेष्ठ भारत जो नरेंद्र मोदी जी का सपना है, उसके तहत पूरे हिंदुस्तान को विकसित राज्य बनाना है. आज गुजरात विकसित राज्य है और इस राज्य में बिहार के कर्मयोगियों के लिए उनके सपने साकार करने के लिए ज़मीन दिया और वो लोग काम करके अपने सपने को साकार कर रहे हैं. तो मोदी जी की सपना है कि गुजरात की तरह ही पूरे देश भर के जो भी राज्य पिछड़ गए हैं उनको आगे किया जाए. इसी के तहत हम लोग बिहार दिवस नाम से पूरे देश में कार्यक्रम कर रहे हैं कि हम लोग बिहार भी एक डेवलप राज्य में आ जाए. इसी के तहत हम लोग कार्यक्रम कर रहे हैं. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં મહત્વના નિવેદનો કર્યા હતા. જીવેશ મિશ્રાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ 225 બેઠકો સાથે ભવ્ય જીત નોંધાવશે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં મહત્વના નિવેદનો કર્યા હતા. જીવેશ મિશ્રાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ 225 બેઠકો સાથે ભવ્ય જીત નોંધાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેડીયુ અન્ય સાથે ગઠબંધન કરે તો ક્યારેય સફળ નથી રહ્યું અને વિપક્ષની 2010ની ચૂંટણી કરતાં પણ ખરાબ હાલત કરશે તેવું તેમણે નિવેદન આપ્યું હતું. આ તરફ વકફ કાયદા અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વકફ કાયદાના કારણે મુસ્લિમોનો એક વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને આ બિલ મુસ્લિમોના હિતમાં જ છે. जो मेरी जानकारी है, जिस प्रदेश से मैं आता हूँ, वहाँ बड़ी संख्या में वक़फ़ के लोग जो इस बिल के कारण जो पसमंदा मुसलमान हैं, जो गरीब मुसलमान हैं, जिनके हितों की अनदेखी आज तक हुई, वो सब भारतीय जनता पार्टी के पक्ष में कई जगह तो उन्होंने जुलूस निकाला है, कई जगह तो समर्थन में उन्होंने कार्यक्रम किया है. देश की जो यशस्वी प्रधानमंत्री है जिनका नाम नरेंद्र भाई मोदी है, वो सबका साथ सबका विकास में विश्वास करते हैं और इस प्रकार की ठोस नीति के साथ कि जो वक़फ़ कुछ लोगों के हाथ की कठपुतली बनी हुई थी, आज उसको निकाल करके अल्पसंख्यक के अंतिम व्यक्ति तक विकास कैसे पहुँचे वक़फ़ के माध्यम से, इसकी चिंता यशस्वी प्रधानमंत्री जी ने की है. और आप जरा पता कर लीजिए नीचे उतर करके, आज जो पसमंदा मुसलमान हैं, मुस्लिम के अंदर जो लचड़ा पिछड़ा हुआ मुसलमान है, उनको इस बिल को पास होने से उनमें कितनी खुशी है. और आपने देखा होगा न केवल बिहार में, देश भर के अंदर कई जगह उन्होंने इसके समर्थन में, यशस्वी प्रधानमंत्री जी के समर्थन में, इस बिल के समर्थन में एक जुलूस भी निकाला है, सभाएं भी की है. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરના હસ્તે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર એસ જયશંકરે વ્યાધર ગામને દત્તક લીધું છે. ત્યારે આજે વિદેશ મંત્રીએ વ્યાધર ગામની મુલાકાત લઈ નવનિર્મિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની તકતીનું લોકાર્પણ કર્યું હતું અને રિબિન કાપી સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. ત્યારબાદ સેન્ટરમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર
માઢકે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ નજીકમાં બનાવેલ આંગણવાડી કેન્દ્રને પણ રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ વ્યાધર પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસને પણ વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે રિબિન કાપીને શુભારંભ કર્યો હતો. સાથે સ્માર્ટ ક્લાસ દ્વારા બાળકો શિક્ષા કેવી રીતે પ્રાપ્ત કરશે તે વિશે પર જાણકારી મેળવી હતી અને સ્માર્ટ ક્લાસ વિશે પોતાના પ્રતિભાવ પણ તેઓએ સ્માર્ટ બોર્ડ પર લખ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અન્ય કેટલાક વિકાસના કાર્યોનું ઓનલાઈન વર્ચ્યુअल માધ્યમથી विदेश मंत्री डॉक्टर एस जयशंकरे लोकार्पण કર્યું હતું. हमारा संदेश तो ये है कि मोदी जी जब उनका सपना जो विकसित भारत की जब बात करते हैं, विकसित भारत एक तो हो कि हमारे रोड, हमारे रेल, हमारे एयरपोर्ट, हमारे सड़क ये सब अच्छे बने, कि लोगों को उनके घर आवास योजना के तहत लोगों को घर मिले, रोजगारी, और सबसे मैं कहूँगा शुरुआत जो होती है वो होती है कि बच्चों के साथ, युवा पीढ़ी के साथ, कि उनके स्वास्थ्य, उनका शिक्षा, उनके जो आगे की जो क्षमता जो बढ़ाएं, कैसे बढ़ाएं. और ये जो हम ग्रास रूट लेवल पे जो कर रहे हैं कि हर संसद का सदस्य कहीं ना कहीं MP लैब्स के माध्यम से इसमें उनका योगदान होता है, और हम जो है मोदी जी का सपना इसको हम जमीन में कैसे उतारें, ये हमारी कोशिश है. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ચાલો 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 એકવાર અવશ્ય પધારો. આપણા ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર સ્વદેશી ઉત્સવ એક્ઝિબિશન લઈને આવી ગયું છે. ભારતભરની હાથ બનાવટ અને હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન, જેમ કે ખાદી કુર્તી, ખાદી શર્ટ, લખનવી કુર્તી, ભાગલપુરી સાડી, જૂટ બેગ, કાશ્મીરી ટોપ, જયપુરી કુર્તી, હરિયાણાના ક્રોશિયા, ઇમિટેશન જ્વેલરી, હેલ્થકેર કન્ઝ્યુમર, આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ, ફેન્સી ચંપલ, મોજડી, રાજસ્થાની આચાર, મુખવાસ, ખુરજાની ક્રોકરી, ભડોઈની કાર્પેટ, તેમજ ઓલ ટાઈપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ. બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો ખરા જ. તો આજે જ પધારો. વેચાણ સહ પ્રદર્શન થોડા દિવસો માટે જ છે. તારીખ 1 એપ્રિલ 2025થી તારીખ 15 એપ્રિલ 2025 સુધી. સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી. અંકલેશ્વર ONGC ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એસેટ મેનેજર JN સુકાનંદની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુક તેમજ 6 શાળાને વોટર કુલર અને આરો પ્લાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર ONGC ખાતે એસેટ મેનેજર JN સુકાનંદની અધ્યક્ષતા હેઠળ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસેટ મેનેજર JN સુકાનંદજી, LICના ડેવલપમેન્ટ ઓફિસર ડોક્ટર JD ચંદ્રપાલ સહિત ONGCના અધિકારીઓ અને કર્મચારીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. બાદમાં ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ અંતર્ગત ONGCની કોલોનીમાં આવેલ સૂર્યા ઓડિટોરિયમ હોલ ખાતે એસેટ મેનેજર JN સુકાનંદની અધ્યક્ષતા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં LICના ડેવલપમેન્ટ ઓફિસર ડોક્ટર JD ચંદ્રપાલ, GM હેડ દિબાકર બહેરા સહિત સેવાના ચેરમેન દિનેશ વસાવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસેટ મેનેજર JN સુકાનંદ સહિતના મહાનુભાવોના હસ્તે ભરૂચ અને નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લાની 5 પ્રાથમિક શાળા અને તાપી જિલ્લાની 1 પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટ અને વોટર કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. हम लोग ONGC में बहुत सारा ये सोशल एक्टिविटीज़ इसमें करते हैं फॉर द अंडर प्रिविलेज्ड सोसाइटीज़ को अपलिफ्टमेंट करने के लिए. बहुत सारा काम इस साल में भी वो कंपोनेंट प्लान के थ्रू हमने किया हुआ है.
करीब 14 स्कूल बच्चे के लिए वो स्टडी मटेरियल्स वगैरह हम लोगों ने इस बार दिए हैं। सो उसमें स्कूल बैग्स, यूनिफॉर्म्स, शूज़ एंड इवन वाटर बॉटल्स एंड रिवर्स ऑस्मोसिस सिस्टम बेस्ड अच्छा पानी मिलने के लिए भी हम लोगों ने इस बार व्यवस्था किए हैं। और एक टूर्नामेंट भी हम लोगों ने, क्रिकेट टूर्नामेंट, ये टीम बिल्डिंग के लिए हम लोग किए थे एक्चुअली। ये सेवा टीम एंड आवर स्पोर्ट्स सेक्रेटरी इन लोग का सहयोग से हम 11th डॉक्टर अंबेडकर क्रिकेट टूर्नामेंट हम कल ही कंप्लीट किए हैं। 32 टीम्स आके बहुत ही बढ़िया इसमें पार्टिसिपेट किए हैं। सो ONGC में हमेशा हम सोसाइटी के साथ कनेक्ट रहते हैं। बाबा अंबेडकर साहब का जो विजन है, जो सोशली बैकवर्ड पीपल को जो अपलिफ्टमेंट करने वाला जो चीज़ को हम हमेशा ONGC ध्यान में रखता है। सो अंबेडकर जी का जो विशनरी को हम ONGC बिल्कुल आगे लेके जा रहे हैं। जो ONGC का ऑपरेशनल एरियाज़ में कहाँ कहाँ हमारा जो अंडर प्रिविलेज्ड विलेजेस है, स्कूल्स है, बच्चे हैं, महिला हैं, उन लोग का अपलिफ्टमेंट के लिए बहुत सारा CSR एक्टिविटीज़ हम लोग करते हैं। उनका विजन को हम बिल्कुल आगे लेके जा रहे हैं और ONGC हमेशा ऐसा ये मिशन में हमेशा जुड़ा हुआ है। थैंक यू सो मच। અંકલેશ્વર ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની प्रतिमाને પુષ્પાંજલિ અર્પણ કરી અંકલેશ્વરમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની प्रतिमाને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેઓને યાદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિવિધ દલિત સંગઠનો દ્વારા 3 રસ્તા સર્કલથી રેલી યોજાઈ હતી। રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની प्रतिमाને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પાલિકાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજે 134મી જન્મજયંતિ નિમિત્તે સહર્ષ નમન કરીએ છીએ। બાબા આંબેડકરજીનો જન્મ 1891 14મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો અને 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું દેહાંત થયું હતું। જેઓએ વિશ્વવિદ્યાલયની અંદર શિક્ષણ પ્રાપ્ત કરીને બ્રિટન, અમેરિકા, જર્મનીની અંદર પદવી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોઈએ છે કે કાયદા વિભાગની પદવી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે જવાબદારી નિભાવી। સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની દેણ છે કે જેમણે થકી આ સંવિધાનની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજીના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ સહેજ પણ વિચલિત ન થતા તેઓએ એક સમાજ સુધારક તરીકે પણ કામગીરી કરી। બાળ વિવાહ હતા, બાળ વિવાહને પણ નાબૂદ કરવા માટેનું એક અભિયાન ચલાવ્યું। મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું। ત્યારે બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે સહર્ષ નમન કરીએ છીએ। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની प्रतिमाને સાફ સફાઈ પ્રગટાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદારો દિનેશ રોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સમગ્ર દેશમાં, રાજ્યમાં અને જિલ્લાઓ અને વિધાનસભા લેવલ પર બાબા સાહેબ ની જન્મ જયંતિની ઉજવણી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો। જેને અનુસરીને આવતીકાલે એમના જન્મદિવસની આજે પૂર્વ સંધ્યાએ દીપોત્સવી નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો। જેની અંદર અમારા પ્રદેશના હોદ્દેદાર શ્રી દિનેશભાઈ રોહિત અને અમારા સંગઠન અને નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો
ઉપસ્થિત રહ્યા. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતની અંદર અને ગુજરાત રાજ્યની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ નિમિત્ત ઉજવી રહ્યા છે. એના સંધ્યાના ભાગરૂપે આજે અંકલેશ્વર વિધાનસભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને સાફ સફાઈનો અને સાથે સાથે દીપ ઉત્સવનો પ્રાગટ્યનો કાર્યક્રમ રાખેલો છે. એમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અનુસરણ કરીને વાળી પાર્ટી છે. આ દેશની અંદર એક જ એવી પાર્ટી છે કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને વળેલી છે. એના ભાગરૂપે આજે અમે સૌ કાર્યકર્તાઓ દીપ પ્રાગટ્યનો મહોત્સવનો કાર્યક્રમ ઉજવ્યો છે. અસ્તુ. જય ભીમ. જય જય ગરવી ગુજરાત. આજરોજ ભરૂચ જિલ્લાના પરિયેજ ગામમાં યંગસ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ જંબુસર ઈગલ ટીમ અને સુલતાન રોયલ ટીમ વચ્ચે રમાડવામાં આવી હતી, જેમાં સુલતાન રોયલ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી અને જંબુસર ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતા 30 ઓવરમાં 3 વિકેટે 338 રન બનાવ્યા હતા. જંબુસર ઈગલની ટીમના 2 બલ્લેબાજો સેન્ચુરી ફટકારી હતી અને જવાબમાં સુલતાન રોયલની ટીમે 338 રનનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં નિષ્ફળતા રહી હતી. જંબુસર ઈગલ ટીમ વિજેતા બની હતી. આ ફાઇનલ મેચમાં પરિયેજ ગામ અને આજુબાજુ ગામના લોકોએ ફાઇનલ મેચની મજા માણી હતી. સાથે આજુબાજુ ગામના સરપંચો શકીલભાઈ અકુજી, ઇસ્માઇલભાઈ મતાદાર, આસિફભાઈ ખોજબલ, સરપંચ આકિબભાઈ મુનસી, રિયાઝ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાઉન્ડના ઓર્ગેનાઇઝર આરિફભાઈ બાપુજી અને અલ્તાફભાઈએ તમામ દર્શકોનો આભાર માન્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન પાન ગુજરાત સ્પોર્ટ્સવેરના માલિક સરફરાઝ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. હું સરબલ ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી ઓર્ગેનાઇઝર આરિફ બાપુજી. આજ રોજ 30 ઓવર ઓપનની એક ફાઇનલ રમાઈ હતી, ઈગલ જંબુસર અને સુલતાન રોયલ્સ. આ ટુર્નામેન્ટમાં 64 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજરોજ ઈગલ જંબુસરનો વિજય થયો હતો અને આ ટુર્નામેન્ટના સ્પોન્સર હતા પાન ગુજરાત સ્પોર્ટ્સવેર. અને આ ટુર્નામેન્ટમાં અમારા આમંત્રણને માન આપીને ઇસ્માઇલ મતાદાર સાહેબ, સાજિદ સૈદા, સુહેલભાઈ ભેંસલી, રિયાઝભાઈ, આકિબ મુનશી સહિતના શકીલ અકુજી જે લોકો હાજર હતા, એમનો હું પરિયેજ ગ્રાઉન્ડ ઉપરથી આરિફ બાપુજી આભાર માનું છું. અને આ ટુર્નામેન્ટ એકદમ સારી રીતે સફળ રીતે પૂરી થઈ છે, એ બદલ હું તમામ પ્રેક્ષકોનો અને બંને ટીમોનો અને આયોજકોનો આભાર માનું છું. આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા હતા. તેમની સાથે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી પ્રમોદ પટેલ, કમલેશ સોલંકી, ભાવિક પટેલ, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કેતન મકવાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિતના આગેવાનોએ ફૂલહાર ચડાવી બાબા સાહેબને વંદન કર્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા. આ પ્રસંગે ભરત તલાટી, ગિરીશભાઈ મકવાણા, મણીલાલ પંડ્યા, ગેલાભાઈ પરમાર, મનહરભાઈ સોલંકી સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી. બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે, ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપીપળાના રાજ ટોકીઝ નજીક આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમા પર નર્મદા જિલ્લા રાજપીપળાના રાજકીય આગેવાનો અને આદિવાસી સમાજના વાલ્મીકી સમાજના લોકો દ્વારા ફૂલ માળા ચડાવીને બાબા સાહેબ અમર રહો એવા સૂત્રોચ્ચાર કરી રાજપીપળાના વિવિધ ધર્મના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જૂના પોસ્ટ ઓફિસ, લાલા તળાવ, સફેદ ટાવર, મેઇન બજારમાંથી પસાર થઈ હતી. આ રેલીમાં દરેક વર્ગના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબ અમર રહો એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશનું રત્ન એવા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે
નર્મદા જિલ્લા ના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને બંધારણનું મુખું વાંચવાનો કાર્યક્રમ થયો. ગત રોજ પૂર્વ સંધ્યાએ સ્વચ્છતા અભિયાન અને ત્યારબાદ દીપોત્સવનો કાર્યક્રમ પણ થયો હતો. આજે જિલ્લાના 3 જ્યાં બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિના કાર્યક્રમ બાદ બંધારણનું આમુખ વાંચવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ 14 તારીખથી લઈને 25 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા સંવિધાન પ્રત્યેની જે સમર્પિતતા છે એના કાર્યક્રમો અને જનજાગરણના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા. ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની બહુજન એકતા મંચ જંબુસર દ્વારા ભવ્ય ઉજવણી સાથે મહારેલી યોજાઈ હતી. આ સહિત જંબુસર પંથકમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. બહુજન એકતા મંચ જંબુસર દ્વારા સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે જંબુસર ડોક્ટર આંબેડકર મહોલ્લામાંથી મહારેલી યોજાઈ હતી, જેમાં રોહિત સમાજ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, છગનભાઈ જાદવ, બાબુભાઈ સોલંકી, અશોકભાઈ જાંબુ, પ્રમોદભાઈ જાંબુ, નટુભાઈ કાવીવાલા, ઉર્વશી મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સદર રેલી કોટ બારણા ખાતે આવી પહોંચતા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા બાદ મુખ્ય બજાર, કંસાર ઢોળ, ટંકારી ભાગોળ થઈ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરાયું હતું. ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી. જંબુસર નગરના માર્ગો જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે હરેશભાઈ પરમાર, જયદીપ મકવાણા, વિરેન્દ્ર મહેતા, નગીનભાઈ સહિત સમાજના અગ્રણીઓ, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજ સવારે આંબેડકર મોહલ્લાથી રેલીના આયોજન રૂપે નીકળી સમગ્ર સમાજ રેલીના સ્વરૂપે નીકળીને કોટ દરવાજા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ જ્યાં છે ત્યાં એમની ફુલાર વિધિ કરીને આગળ નગરની અંદર, જંબુસર નગરની અંદર આગળ આવતા ટંકારી ભાગોળ થઈ આ રેલી નવયુગ ખાતે આવી અને અહીંયા ડૉક્ટર બાબા સાહેબ તાલુકા પંચાયત જંબુસરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં તેમની ફુલાર વિધિ કરીને એક જાહેર સભાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો. પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો. પોલીસના જે જવાનો છે એ જવાનોએ ખડે પગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો, સમગ્ર સમાજનો, સમગ્ર પત્રકાર મિત્રોનો, પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે, આભાર માને છે. જય ભીમ, જય સંવિધાન. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર, રેલી, કેક કટિંગ સહિતના વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ. અંકલેશ્વરની પાનોલીની જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. બાજુમાં આવેલ BR એગ્રોમાં આગ ફેલાતા દોડધામ મચી. 12 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અંકલેશ્વરમાં બિહાર દિવસની ભવ્ય ઉજવણી. બિહાર સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્ય કક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. સ્નેહ મિલન અને રંગારંગ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરમાં બિહારના મંત્રી જીવેશ મિશ્રાનું મોટું નિવેદન. ચૂંટણીમાં NDA ગઠબંધન 225 બેઠક જીતશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.